કરીએ તો વડોદરા શહેર પીસીબી દ્વારા કરાઈ પ્રશંસનીય કામગીરી। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત પીસીબીની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરાઈ છે। આપને જણાવવા માંગીશ કે પીસીબીની ટીમ દ્વારા વિવિધ જગ્યાએ દરોડા પાડીને આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। ત્યારે રેડ નંબર 1 દરમિયાન ફાઝલપુર ગામમાં આવેલ મકાનમાં પત્તાપાના રૂપિયા વડે હારજીતનો જુગાર રમતા 9 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। આ કામગીરી દરમિયાન રમણભાઈ ઉદયસિંહ પઢિયાર, ગોપાલભાઈ મહિજીભાઈ કોટવાલ, તેજસ્વી કુમાર મગનભાઈ પટેલ, હનીફભાઈ ગનીભાઈ મંસૂરી, અબ્દુલભાઈ મોહમ્મદભાઈ મલિક, અનિલ ખાનચંદ રામનાણી, ગોપાલભાઈ રમણભાઈ વાજી, વિકી જીતેન્દ્ર પટેલ અને રાજેશભાઈ મનહરભાઈ પટેલ આ તમામ આરોપીઓની ધરપકડ કરાઈ છે। જ્યારે વોન્ટેડ આરોપી તરીકે હર્ષદ ચંદુભાઈ પઢિયારની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા, તો સાથે જ 47,050નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। જ્યારે બીજી રેડ દરમિયાન ડભોઈ રોડ અંસોયા નગરના મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર પીસીબીની ટીમ આ કામગીરી દરમિયાન જયેશ મુકેશભાઈ બારિયા નામક આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે, તો વોન્ટેડ આરોપી તરીકે છોટાઉદેપુર બાજુના ગામડાનો ઈસમ તેમ જાણવા મળેલ છે। 11,270નો મુદ્દામાલ પણ પીસીબીની ટીમે જપ્ત કર્યો છે। જ્યારે ત્રીજી રેડ દરમિયાન ઇકો 4 વ્હીલ કારમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર પીસીબીની ટીમ આ કામગીરી દરમિયાન હસમુખ શનાભાઈ બારિયાની અટકાયત કરાઈ છે। જ્યારે વોન્ટેડ આરોપી તરીકે છોટાઉદેપુરનો ઈસમ તેમ જાણવા મળેલ છે। આ રેડ દરમિયાન કુલ કિંમત રૂપિયા 2,23,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આમ પીસીબીની ટીમે વિવિધ જગ્યાએ દરોડા પાડી સરાહનીય કામગીરી કરી છે।